સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાંચો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મહાસપ્ર ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। હું જયમલસિંહ જાડેજા। જોઈએ સ્થાનિક સમાચાર। સરકારી તંત્ર અને રાજકારણનો ભોગ બનતો ભુજનો ઇન્દિરાબાઈ પાર્ક, તંત્ર ઘસઘસાટ ઊંઘમાં તો કચ્છી માળું પણ પાંખે કરો અને ઇન્દિરાબાઈ પાર્ક થયો છે દૂરદાણી। ભુજના ઇન્દિરાબાઈ પાર્ક સામે તંત્ર અને રાજકીય પ્રતિનિધિ પીઠ કરીને ઉભા હોય એવું સ્પષ્ટ ચિત્રણ જોવાઈ આવે છે। આ બગીચો રાજાશાહીમાં અમુક સમયમાં માત્ર સ્ત્રીઓ અને બાળકો માટે અનામત રાખવામાં આવતો હતો। 1980 થી કરી અને 2000 સુધી જે કોઈ પણ વિદ્યાર્થી ભુજની વિદ્યા સ્કૂલમાં ભણ્યા છે એમને આ બગીચો ક્યારેય નહીં ભૂલાય। પરંતુ અફસોસની વાત એ છે કે આ બગીચાનું નામો નિશાન અત્યારે મટી ગયું છે। વિવિધ કાર્યક્રમો અહીં થાય છે, પાર્કિંગ પણ અહીં ઊભી થઈ ગઈ છે, શૌચાલયની તો વાત જ જવા દો। આ બગીચો નિયમ અનુસાર કચ્છના રાજવી પરિવારે માત્ર ને માત્ર બગીચાના હેતુ માટે આપેલ હતો, પરંતુ આ બગીચાનો હેતુ ભંગ કરી વર્ષ 2006માં નગરપાલિકા દ્વારા ઠરાવ પસાર કરી પાર્ટી પ્લોટ બનાવી નાખવામાં આવેલ છે। તો શું નગરપાલિકાને આ સત્તા છે કે કેમ, એ પ્રશ્ન પણ અહીં ઉભો થાય છે। જો હવે આ બગીચાને બચાવવો હશે તો સરકારી તંત્ર અને રાજકીય પક્ષો સાથે જાહેર જનતાને સાથે મળીને પ્રયાસો કરવા પડશે, અન્યથા આ બગીચો પણ એક ઇતિહાસ બની જશે અને અહીં કંઈક બગીચા જેવું હતું કે કેમ એ પણ ભૂલાઈ જશે। હાલ જ્યારે વ્યક્તિ ભાગદોડ ભર્યા જીવનમાં શાંતિની શોધ કરતો હોય ત્યારે આવા સ્થળો નામશેષ થઈ જાય એનાથી વધારે દુઃખદની બિના કઈ હોઈ શકે। ભુજના ખૂબ જ પ્રાઇમ લોકેશન ઉપર આ ઇન્દિરાબાઈ પાર્ક છે। આમાં પાર્ક જેવું અત્યારે કશું જ નથી લાગતો, એક બંજર જમીન છે। આ જમીન બગીચા માટે અર્પણ કરી હતી। તે સમયે બગીચો પણ અસ્તિત્વમાં હતો, પણ કાળક્રમે કોઈ પણ સત્તાધીશોએ આ બગીચાની કોઈ જાતની કાળજી ન કરતા અને ઉપેક્ષા થતા આજે બગીચો સંપૂર્ણ બંજર બની ગયો છે। એ માટે સત્તાધીશો પાસે માગણી છે। શકો છો અહીંયા બાળકો પણ ક્રિકેટ રમી રહ્યા છે। આટલા વિસ્તારમાં કોઈ મેદાન નથી, પણ બગીચો હોય તો બાળકોને અહીં વિશેષ આનંદ આવે। બગીચો રહે કે કોઈ ઓફિસ થઈ જાય એ બરાબર ગણાશે? બગીચો જ બરોબર છે। હું ભુજનો રહેવાસી છું અને મારું નામ છે ઇબ્રાહિમ તાલિબ લોહાર, અને મારા હિસાબે કે અહીંયા રહેતા અનેક અને બેસતા હુआ બધા માણસોને એવું જ ઈચ્છિક છે કે બગીચો હોવો જોઈએ। હું સંઘવી હીરાલાલ લાલચંદ, હું ગઢસીસાનો અહીંયા હાલ રહેવાસી અહીંયા ભુજમાં રહું છું। આ બગીચો બને તો બધાને સારું ને સારું રહે, અને જો ઓફિસો બનશે તો આની કિંમત કાંઈ નહીં રહે। જે આપણે હાલત જોઈ તે હાલત જોયા પછી નગરપાલિકામાં આપણે પૂછવાનું રહ્યું કે આ પાર્કની હવે શું વ્યવસ્થા થશે, તો તે માટે ચીફ ઓફિસરશ્રીને આપણે મળી। પહેલું તો એક સ્પષ્ટ એ કરું કે આ પાર્કની જે જગ્યા છે 1944માં કચ્છ રાજ્યના દિવાન એટલે કે રાજ્ય તરફથી તત્કાલીન નગરસભાને આપવામાં આવેલી બગીચા એટલે કે ગાર્ડન ઉદ્યાન તરીકે ઉપયોગ કરવાનું, અને એના સિવાય બીજું કોઈ આયોજન ભવિષ્યનું પણ છે નહીં। એની મેં જે તે સંબંધિત વિભાગીય સમિતિઓમાં નોંધ મૂકેલી છે। તદુપરાંત સમિતિમાં પણ વિસ્તૃત ચર્ચાઓ થયેલી છે, અને અન્ય કોઈ ઉપયોગ ઓફિસ વગેરેનો કોઈ મુદ્દો છે નહીં, એટલે એ બાબતનો કદાચ કોઈ વિવાદ કે સમસ્યા હોય તો સ્પષ્ટતા એમાં બિલકુલ કરવામાં આવેલી છે। તો કોઈ પણ દાનવીર દાતા શ્રેષ્ઠી પરિવાર કે સમાજ અગ્રણી કોઈ પણ પ્રકારનું લોકભાગીદારીથી કામ કરવા તૈયારી હોય, માનસિકતા હોય તો એમનું ખૂબ ખૂબ આમંત્રણ છે। હૃદયની બીમારી માટેની આધુનિક સારવાર હવે કચ્છમાં સૌ પ્રથમવાર ભુજમાં જ ઉપલબ્ધ। જીયા હોસ્પિટલ, ડોક્ટર વિશાલ દેસાઈ, MBBS, MD, LLB, સ્પેશિયાલિસ્ટ ઇન ડાયાબિટીસ, હાર્ટ, બ્લડ પ્રેશર, એઇડ્સ તેમજ હૃદયની બીમારી માટે કચ્છમાં પ્રથમ વખત જ ECP મશીન દ્વારા અદ્યતન સારવાર। ECP માટેના હેલ્પલાઇન નંબર 9890071963। जिया हॉस्पिटल, डॉक्टर विशाल के देसाई, प्लॉट नंबर 96, B1, B2, विजयनगर, बिहाइंड डॉक्टर दिल्लीवाला हॉस्पिटल, हॉस्पिटल रोड, भुज कच्छ। लैंडलाइन नंबर 02832257255, 257256। मोबाइल नंबर 9896
807196 www.jiahospital.com. ચાણક્ય એકેડમીએ પ્રાઇમરી તરફ ડગ માંડતા બાળકોની ગ્રેજ્યુએશન સેરેમની ઉજવી એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું. 26/4/2013 શુક્રવારના ભુજમાં આવેલ ચાણક્ય એકેડમીમાં કેજી વિભાગમાં પ્રાઇમરી તરફ ડગ માંડતા બાળકોની ગ્રેજ્યુએશન સેરેમની ઉજવવામાં આવી હતી. સૌપ્રથમ ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. બાળકોને માનનીય શ્રી સંદીપભાઈ દોશીના હસ્તે પ્રમાણપત્ર આપી અને ભૂલકાઓને સન્માનિત કરાયા હતા. યુકેજીના બાળકોને કેજીના પ્રિન્સિપલ શ્રીમતી નીતા પટેલ દ્વારા શર્ટી આપી અને નવાજવામાં આવ્યા હતા. આજે અમારા ચાણક્ય એકેડમીના કેમ્પસમાં કેજી વિભાગની અંદર સોપાન 2 અને અપર કેજી પૂર્ણ કરીને જે બાળકો પ્રાઇમરી તરફ એમ કે ડગ માંડી રહ્યા છે એમનું અમે એમ કે ગ્રેજ્યુએશન સેરેમની અહીંયા કરવામાં આવ્યું. મારા ખ્યાલથી નાના ભૂલકાઓનું ગ્રેજ્યુએશન સેરેમની ચાણક્ય એકેડમીની અંદર જ એમ કે આ શક્ય બની શકે કે જે નાના છોકરાઓને પણ એક પદવીદાન આપી અને એમને પ્રોત્સાહિત કરવામાં આવે છે કે જેથી કરીને શિક્ષણની અંદર ઉત્તરોત્તર પ્રગતિ કરી અને પોતાના માતા પિતા, શાળા, સંસ્થા અને દેશનું નામ રોશન કરે. મારું છે કેડલીમાં ભરું છું. મારું નામ ઇકબાલ રહેમા છે. આજે રિઝલ્ટ હતું, ગ્રેજ્યુએશન સેરેમની હતી. આજે ચાણક્યનું રિઝલ્ટ હતું. ચાણક્ય એકેડમી ધ વે ફોર ફ્યુચર નોલેજ એજ્યુકેટિંગ ઓલ કલર્સ ઓફ લાઈફ. ગુજરાતી માધ્યમમાં સોપાન 1 થી ધોરણ 12, 11 સાયન્સનું ગુજરાતી માધ્યમના વર્ગો આ વર્ષથી શરૂ થઈ રહ્યા છે. નોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલુ સત્ર 2013-2014 વર્ષ માટે વર્ગ 1 થી 5 શરૂ થઈ રહ્યા છે. ઇન્ક્વાયરી ઓપન ફોર એડમિશન. ગુજરાતી માધ્યમ સોપાન 1 અને અંગ્રેજી મીડિયમ નર્સરી પ્લે હાઉસ LKG. ચાણક્ય સ્કૂલ ભુજ મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. વેબસાઇટ www.chanakyaacademy.com. અમારું ઈમેલ એડ્રેસ છે chanakya.bhuj@gmail.com. કોન્ટેક્ટ 02832-235-050 થી 53 સુધી. 350 વર્ષ જૂના ગ્રંથનું સરળ ભાષામાં સંસ્કૃત તેમજ ગુજરાતીમાં અનુવાદ કરવામાં આવ્યું છે. 9 વર્ષની જહેમત બાદ પૂજ્ય પન્યાસ પ્રવર યશો વિજયજી મહારાજ સાહેબ દ્વારા લખાયેલ 9 ગ્રંથોનું વિમોચનનો પ્રસંગ 28મી એપ્રિલ 2013 સવારે 6:30 કલાકે ટાઉન હોલ ખાતે યોજાશે. જૈન સમાજ માટે ગૌરવની બિના પરંતુ સાહિત્ય રસિક પણ આ પ્રસંગને એક ઐતિહાસિક પ્રસંગ ગણાવી રહ્યા છે. 350 વર્ષ પહેલા લખાયેલ ગ્રંથ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ, જે 4000 પાનાનો ગ્રંથ હતો. આ ગ્રંથને સરળ ભાષામાં 7 ભાષામાં સંસ્કૃત તેમજ 2 ભાષામાં ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ છે. આ 9 ગ્રંથને તૈયાર કરવા માટે 785 ગ્રંથો જે તમામ ધર્મના હતા, 36 પ્રાચીન હસ્તપ્રતનો સંદર્ભ લઈ તેમાંથી 37,000 શ્લોકોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરાયો છે. આજથી 350 વર્ષ પૂર્વે થયેલા મહોપાધ્યાય યશોવિજય મહારાજ સાહેબ એમણે રચેલો ગુજરાતી ભાષામાં દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ નામનો ગ્રંથ, તેના ઉપર ગુરુ મહારાજના આદેશથી સંસ્કૃત ભાષાની અંદર કોમેન્ટ્રી લખવાનું થયું અને 785 જેટલા ગ્રંથના 3700 જેટલા રેફરન્સ આપી અને ગ્રંથના પદાર્થોને સ્પષ્ટ કરવાનો, ગ્રંથને સમૃદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે. અને એ ગ્રંથનું વિમોચન ભુજના ભાગ્યોદયથી 28 એપ્રિલે ભુજ ટાઉન હોલની અંદર સવારે 6:30 વાગે જૈન અને અજૈન તમામ ધર્મના ધર્મગુરુઓ, સંતો અને મહંતો એમની ઉપસ્થિતિની અંદર સાહિત્યકારો અને શાસ્ત્ર વિશારદો અને પંડિતો અને બહારગામથી પણ અનેક પ્રકારના ભાવુકો આ બધાની હાજરીમાં સવારે 6:30 થી 9 સમય દરમિયાન આ ગ્રંથનું લોકાર્પણ, ગ્રંથનું પ્રકાશન, ગ્રંથનું વિમોચન અને ગ્રંથના વધામણાનો પ્રસંગ એ આવી રહેલો છે. Rotary English Medium School. SSC result 100%. Admission opens for junior KG to 12th standard, general and science stream. Admission forms are available from school office between 8 to 1 p.m. Sports
and extracurricular, bus facility, quick information system via SMS, Montessori method, well-equipped science and computer lab, Rotary English Medium School, Tapkeshwari Road, Haripar, Bhuj. Contact 9979920202. ભુજમાં ખાનગી તબીબો દ્વારા બાયો વેસ્ટ જાહેરમાં ઉકરડા ઉપર ફેંકવામાં આવતા નાગરિકોના સ્વાસ્થ્ય ઉપર અસર થવા સંભવ છે. આ સમાચાર મહાસપુરા ન્યૂઝમાં પ્રદર્શિત થયા હતા અને અમોને ખુશી છે કે મહાસપુરા ન્યૂઝનો આ પડઘો પડ્યો છે. નગરપાલિકા તંત્ર સાબદું થયું છે. માત્ર એક જગ્યાએ સફાઈ કરી અને નગરપાલિકા પોતાની ફરજ બજાવી તો છે, પરંતુ જોવાનું એ રહ્યું કે ડોક્ટરો આ અંગે હવે કેટલા જાગૃત થાય છે અને નગરપાલિકા એક જગ્યાએ સફાઈ કરી અને સંતોષ માની લે છે કે સફાઈ ઝુંબેશ આગળ ચલાવે છે. ભુજના અમુક ખાનગી તબીબો દ્વારા મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકવામાં આવે છે. આજુબાજુના નાગરિકો પણ ત્રસ્ત બન્યા છે. મોટી કમાણી કરી અને સમાજમાં ઊંચું માથું રાખી ફરતા આવા તબીબોમાં પણ અમુક બેજવાબદારો તબીબો દેખાઈ આવે છે. તે માટે નગરપાલિકા પણ એક તબીબને નોટિસ પણ ફટકારી છે. મહાસાપરા ન્યૂઝનો અહેવાલ 2 દિવસ પહેલા જ રજૂ થયો હતો અને અમોને ખુશી છે કે મહાસાપરા ન્યૂઝનો પડઘો પડ્યો છે અને નગરપાલિકા તંત્ર સાબદું થયું છે, પરંતુ એક જ જગ્યાએ આ કામગીરી કરીને નગરપાલિકા સંતોષ માન્યો છે. બાયોવેસ્ટ વિશે આપણે સૌપ્રથમ તો કાનૂની દ્રષ્ટિએ વિચારીએ તો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ 2000 અનુસાર અને એના પછી સમયાંતરે બાયોવેસ્ટ મેડિકલ વેસ્ટ માટેના નિયમો પણ તાજેતરમાં આવેલા છે. એમાં જે સ્થળે એટલે કે ક્લિનિક, હોસ્પિટલ જ્યાં આ પ્રકારનો વેસ્ટ જનરેટ થાય એ જનરેટ કરનારની ફરજ છે કે એને એના નિકાલની વ્યવસ્થા ગોઠવવી. એમને આ પ્રકારનો વેસ્ટ નગરપાલિકાના વેસ્ટમાં બિલકુલ ભેળવવાનો નથી. આનો નિકાલ ઇન્સિલરેટર તરીકે ઓળખાતી વ્યવસ્થામાં થાય છે, જેની અંદર ખૂબ ઊંચા તાપમાને આ સમગ્ર વેસ્ટને બાળીને ભસ્મીભૂત કરવામાં આવતો હોય છે. એના માટે વિવિધ એજન્સીઓ કાર્યરત છે, જેઓ આ વેસ્ટ કલેક્ટ કરવાનું અને તેનો નાશ કરવાનું કામ કરે છે. પણ અમુક તબીબ ક્ષેત્રના લોકો આ ખર્ચમાંથી બચવા માટે આ વેસ્ટને નગરપાલિકાના વેસ્ટમાં ફેંકીને નિકાલ કરવાની મનોવૃત્તિ દર્શાવે છે, જે ખૂબ કમનસીબ બાબત છે. અને આજની જ વાત કરીએ તો હોસ્પિટલ રોડ પર એક નિષ્ણાત તબીબની વારંવારની ફરિયાદ, પ્રથમ નહીં વારંવારની ફરિયાદ અમને જોવા મળતી હતી. અમારા સ્ટાફની પણ એવી ફરિયાદ હતી કે આ સાફ સૂફી કરીની અંદર આ બાયોમેડિકલ વેસ્ટ એટલે કે હોસ્પિટલ, દવાખાના, ક્લિનિક, ઓપરેશન થિયેટર સહિતનો જે કચરો નગરપાલિકાના કન્ટેનરમાં કે વેસ્ટમાં મૂકવામાં આવે છે, એમ ન માત્ર જાહેર જનતા પણ સફાઈ કર્મચારીઓના સ્વાસ્થ્ય માટે પણ હાનિરૂપ છે. તો એ દૂર થવો જોઈએ. વારંવારની જાણ હોવા છતાં આ ફરીને થતું કૃત્ય અટકાવવા અમે જે તે તબીબને નોટિસ આપી છે. અને આ બાયોમેડિકલ વેસ્ટનો કાયદો જે કેન્દ્ર સરકારનો એટલો બધો કડક છે કે આ રીતનું જો ગેરવર્તન કરનાર અથવા તો બેજવાબદારી પૂર્વકનું વર્તન કરનાર અથવા તો રેકર્ડ ન રાખનાર, પોતે ક્યાં કચરો નિકાલ કરે છે એ રેકર્ડ ન રાખનાર તબીબ તરીકેનું લાયસન્સ અને ક્લિનિક તરત જ બંધ કરવાની જોગવાઈ થયેલી છે. नमस्कार, मैं आपको भुज की सबसे बेहतरीन होटल डॉलर इंटरनेशनल की सैर कराती हूँ. सबसे पहले मैं आपको रिसेप्शन काउंटर दिखा रही हूँ, जो आपको रहने की हर तरह की सुविधा देता है. शुद्ध, सात्विक और बेहतरीन स्वाद वाला खाना मिलता है. गार्डन रेस्टोरेंट भी है, जहाँ पे आप कैंडल लाइट डिनर, पार्टी और अपने आप को रिलैक्स करने के लिए भी आ सकते हैं. हमारा पता है होटल डॉलर इंटरनेशनल, न्यू रेलवे क्रॉसिंग, एयरपोर्ट रोड, भुज, कच्छ. ભૂકંપ કચ્છમાં આવ્યો અને સિક્કાની બીજી બાજુ એ છે કે ભૂકંપ પછી કચ્છનો વિકાસ પણ થયો. ભુજની વાત કરીએ તો ચોથ તરફ સરસ મજાના અને મોટા પહોળા રિંગ રોડ મળ્યા. ટ્રાફિક સમસ્યામાંથી ભુજ મુક્ત થશે એવું સપન આજે 10 વર્ષ પછી રોડાઈ ગયું છે. ટ્રાફિક સમસ્યા ત્યાંની ત્યાં ઊભી છે. પાર્કિંગ પ્લોટની ફાળવણી જે તે સમયે કરાઈ હતી, પરંતુ દર્શક મિત્રો કદાચ આપને નહીં ખબર હોય તો આજે આપને યાદ અપાવી દઈએ કે ભુજમાં જ્યારે ટાઉન પ્લાનિંગનું આયોજન થતું હતું ત્યારે 36 પાર્કિંગ પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. તો ધીરે ધીરે ભુજના નકશામાંથી આ 36 પાર્કિંગ પ્લોટ લુપ્ત થઈ ગયા છે.
અમારા પ્રતિનિધિ દત્તેશ ભાવસાર અવારનવાર વારંવાર અને કહી શકાય કે પોતાનો કિંમતી સમય એમાંથી કાઢી અને આરટીઆઈ દ્વારા કલેક્ટરને રજૂઆત દ્વારા સ્વાગત કાર્યક્રમમાં આ પાર્કિંગ પ્લોટનું શું થયું, આ પાર્કિંગ પ્લોટ ગયા ક્યાં એ અંગે અનેક માહિતી માંગી. પરંતુ કહેવાય છે કે તંત્ર માત્ર ને માત્ર ધક્કા ખવડાવવામાં જ મશગુલ રહ્યું. કલેક્ટરશ્રીના આદેશ છતાં તંત્રો ઘસઘસાટ ઊંઘમાં છે. જોઈએ 36 પાર્કિંગ પ્લોટ નો આ દુઃખદ અહેવાલ. ભુજમાં પાર્કિંગ પ્લોટ અંગે અખબારોમાં કેટલાક પુરાણો લખાઈ ચૂકેલા છે, કેટલીક ન્યૂઝ ચેનલોમાં રામાયણો આવી ગઈ છે, પરંતુ કહી શકાય કે જાંડી ચામડીના આ સરકારી તંત્રને કોઈ જ ફરક પડતો નથી. નગરજનોની અનેક વખત વિવિધ તંત્રો સામે ફરિયાદો હોવા છતાં તંત્ર દબાણ હટાવવાની કામગીરી કરતું નથી. આ પાર્કિંગ પ્લોટ પર મોટા માથાના હાથ તથા તેમના મળતિયાના દબાણો હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે. નગરજનોમાં આ અંગે મોટી ચર્ચા છે. આ બાબતે જાગૃત નાગરિક તરીકે કલેક્ટર સમક્ષ ફરિયાદ કરતા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં તારીખ 23/8/2012 સંબંધિત તંત્રને કલેક્ટર શ્રી તરફથી આદેશ આપવામાં આવેલ હતા કે 20 દિવસમાં પોલીસની મદદથી દબાણો દૂર કરી રિપોર્ટ કરવો, પરંતુ કોઈ જ તંત્રે સામાન્ય નાગરિકના સુખાકારીના કામો કરવા માટે આગળ આવતું નથી અને કલેક્ટરના આદેશનો પણ અહીં છેદ ઉડી જાય છે. જ્યુબિલી ગ્રાઉન્ડ પર ફ્લાયઓવર બનાવવાની વાતો કરતા ભાડાના અધિકારીઓએ આ બાબતને કેમ સ્વીકારી લે છે અને આ અંગે શા માટે મૌન ધારણ કરી લીધું છે એ પણ અત્યારે સળગતો સવાલ છે. મીરા બંગલોઝ, આપના સપનાનું સુંદર ઘર વસાવો તે પણ ભુજના વિકાસ પામતા વિસ્તારમાં. 2 BHK લક્ઝરિયસ ડુપ્લેક્સ બંગલોઝ, ભુજના શાંત, સુંદર અને સંપૂર્ણ હવા ઉજાસ વાળું બાંધકામ. વર્ટિફાઈ ફ્લોરિંગ, કિચન ટોયલેટ, બાથમાં સ્લેબ લેવલ સુધી ગ્લેઝ ટાઇલ્સ, કિચનમાં માર્બલ પ્લેટફોર્મ વિથ સ્ટીલ સિંક સાથે. બુક કરાવો. આયોજક દીપક H. ઠક્કર, શ્રોતા. મોબાઈલ 9879552188. હીરાભાઈ નારાયણભાઈ ચાટ, મોબાઈલ નંબર 9978502071. હરિભાઈ કાનજીભાઈ કેરાસિયા, મોબાઈલ નંબર 9825306172. ડેવલપર્સ સાઈ જલિયાણ કન્સ્ટ્રક્શન, 131 પહેલા માળે, શાંતિ ચેમ્બર્સ, સ્ટેશન રોડ, ભુજ. બુકિંગ માહિતી માટે દર્શન કે ઠક્કર, મોબાઈલ નંબર 9879887878. માંડવીના નીલકંઠ નગરના પાણીના ટાંકામાં પશુઓ પડી જતા કરુણ રીતે તેના મૃત્યુ થાય છે. આશીર્વાદ રેસિડેન્સીના આયોજકો આ બાબતે સતર્કતા દાખવે તેવી લોક માંગ. માંડવીના નીલકંઠ નગર મધ્યે આશીર્વાદ રેસિડેન્સીના આયોજકો દ્વારા બાંધકામ કરાય છે. આ બાંધકામ દરમિયાન બંધાયેલ પાણીના ટાંકા ઉપર ઢાંકણા ન હોવાથી ગાયો તથા ભેંસો પડી ગઈ અને મરી જવાના કિસ્સા બહાર આવતા અરેરાટી ફેલાઈ છે. એક ગાય તથા ભેંસ મરી ગઈ છે તથા અગાઉ પણ 4 થી 5 ભેંસ મરી ચૂકી છે. ખાસ કરીને આ અંગે લોકોમાં ખૂબ જ રોષની લાગણી ફેલાઈ છે. અમને સવારના ફોન આવ્યો કે આ ટાંકામાં ભેંસ પડી ગઈ. અમે આવ્યા તો કાઢવા, ટાંકાના ઢાંકણા ખુલ્લા પડ્યા છે અને એનામાં ટાંકામાં લગભગ 3જી ભેંસ પડી છે. અને એ ટાંકામાં ભેંસ કાઢવા આવે ત્યારે અમને એવો થયો કે પાછળ વાસ આવે શું છે, તો પાછળ એક ટાંકાની અંદર પણ ગાય મરલ પડી છે. કોની જે ખબર નથી, 3 દિવસથી આજે ગાય મરી ગઈ છે. એવી રીતના અહીંયા 9 ગાયું અને 3 ભેંસું આમ પડે છે, પણ તે છતાં કોઈ આના ઢાંકણા કયા કોઈ નગરમાં બંધ નથી કરતા. હું નીલકંઠ નગરનો મનોજ રાજગોર રહેવાસી છું અને અમે સવારે અહીંયા બધા ભેરા થઈને બેઠા હતા મિત્રો, ત્યારે જાણ થઈ આ જગ્યાએ એક ભેંસ ખાડામાં પડી ગઈ છે ટાંકામાં. આ ટાંકામાં અમે જોઈએ તો આજુબાજુમાં સોસાયટીમાં અવડા બધા બાંધકામ ચાલુ છે. કોઈ પણ બિલ્ડરને એમ નથી અમે ટાંકાના ઢાંકણા ઢાંકીએ. કોઈ પણ બિલ્ડર પોતાના રીતે પૈસા કમાવીને ભાગી જાય છે. લાખો રૂપિયાના બાંધકામ કરે છે, પણ 50 કે 5000 રૂપિયાના ટાંકાના ઢાંકણા ખરીદી શકતા નથી. હાર્દિક અભિનંદન શ્રી વાસણભાઈ આહિર, ધારાસભ્ય શ્રી અંજાર, શ્રી સતીશભાઈ વી છાંગા, ઉપપ્રમુખ શ્રી કચ્છ જિલ્લા ભાજપ, શ્રી તિકમભાઈ છાંગા, પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા પંચાયત, શ્રી પંકજભાઈ મહેતા, પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા ભાજપ. આપ શ્રીની ઉપરોક્ત ગૌરવવંતા પદ પર થયેલ વરણી બદલ હાર્દિક અભિનંદન. સેવાનો પમરાટ ફેલાવી આહિર પટ્ટીના વિકાસમાં સહભાગી બની મમુઆરા ગામનું નામ રોશન કરો. રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રે પ્રગતિ કરતા રહો તેવી શુભકામનાઓ. હરિલાલ વાલજીભાઈ છાંગા, લક્ષ્મણભાઈ વાલજી છાંગા, મોહનભાઈ વાલજીભાઈ છાંગા તેમજ સતીશ મિનરલ્સ મમુઆરા. સેન્જીવ સ્કૂલના મેદાનમાં કચ્છ એડવેન્ચર દ્વારા બાળકોમાં કઈ રીતે સાહસિકતાના ગુણ કેળવાય એ માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 3 દિવસીય આ કેમ્પમાં નાના ભૂલકાઓએ ભાગ લીધો હતો. તો ખાસ કરીને બાળકોએ પણ પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા. તો વાલીઓએ પણ જ્યારે બાળકોને આ સ્ટન્ટ અને આ પ્રયોગ કરતા જોયા ત્યારે ખુશીથી બોલી ઉઠ્યા હતા કે વાહ, બાળકોના આ સમર કેમ્પમાંથી કંઈક બાળકો શીખ્યા. ટીવી અને કોમ્પ્યુટરમાંથી બાળક બહાર આવી અને પોતાની શારીરિક ક્ષમતા છે એનામાં પણ કંઈક વધારો થઈ શક્યો. તો જોઈએ એક અહેવાલ.
ભુજમાં આવેલ સેન્ટ ઝેવિયર સ્કૂલમાં ભુજ શહેરની દરેક સ્કૂલના બાળકો શિક્ષણ ઉપરાંત સાહસ, હિંમત અને અન્ય ગુણો કેળવે તે આશયથી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ એડવેન્ચર ગ્રુપનો આશય વિદ્યાર્થીઓમાં અન્ય સમજ અને સાહસ, હિંમત અને એકાગ્રતા તેમજ ટીમ વર્ક ભાવના કેળવાય તે અંગે જ આ કાર્યક્રમનું આયોજન કરવાનું જણાવવામાં આવ્યું હતું. પરીક્ષાઓ પૂર્ણ થઈ અને વેકેશન આવ્યું. સમર કેમ્પનું આયોજન વિવિધ ગામડામાં, વિવિધ શહેરોમાં થતું હોય છે, પરંતુ ખાસ કરીને બાળકો અભ્યાસ સાથે સાથે એડવેન્ચર એટલે કે સાહસિકતાના ગુણ પણ કેળવે એ ખૂબ જ જરૂરી. આ એડવેન્ચરનો કાર્યક્રમ ચાલુ છે ત્યારે મળશું એવા બંને માતાઓને કે એમના જે બાળકોનું પરફોર્મન્સ જોઈને એને કેવું લાગ્યું છે. મારું નામ માલતી હિતેશ ઝાલા. કોણ અહીંયા કોને મોકલાવ્યું? મેં મારા મોટા સનને મૂક્યો છે, અભિષેક હિતેશ ઝાલા. કેટલા વર્ષનો? એ 13 વર્ષનો થયો છે. મારો સાહસ એ હતો કે સૌથી પહેલા મેં એને જુનાગઢ મૂક્યો હતો, મહિના દિવસનો કેમ્પ હતો, ત્યાં મૂક્યો હતો. અને પછી અહીંયા હતું તો મેં કીધું એ બાને બાળક ફ્રી થઈ જાય એના માટે મેં બાળકને મૂક્યું છે. મારું નામ ભટ્ટ બક્ષા, મારો બાબો છે ભટ્ટ જય. બરોબર. કેટલા વર્ષનો છે? મારો બાબો 13 વર્ષનો છે. મેં એક મહિના માટે જુનાગઢ મૂકેલો, પણ મારા બાબા માટે આ જરૂરી છે કે 5 વર્ષ પછી એને કોઈ પણ આપણે ધરતીકંપ જેવો અકસ્માત થયો હતો, એવો કોઈ અકસ્માત થાય તેમાં મારો બાબો પહેલા આવીને કોઈની મદદ કરે એ મને ઉત્સાહ છે મારી. મારું નામ હર્ષ. ચાલતો હતો ઝાક બીક લાગતી હતી, પણ રસીને પકડીને મને બીક ઓછી લાગવા મને બીતો, તો હવે નથી બીતો. મારું નામ શારદાબેન. શારદાબેન કોને મોકલાવ્યો છે? હા, હર્ષ છે, એ મારો પોતરો છે, એને મોકલ્યો છે. દાદી તરીકે કેટલી ખુશી થાય છે? એક જ્યારે અતિશય ખુશી થાય છે કે મારા બાળકો માટે આવી તક નથી, આને માટે આ તક છે એ તો અમે ઝડપી લીધી છે. 10 વર્ષનો છે. આ જે તક છે અમે તક ઝડપી લીધી, તો આ તક કઈ રીતે આપી છે કચ્છ એડવેન્ચરે, તો એમને કઈ રીતે વિચારાયું અને શું આગામી વર્ષમાં શું એમનું આયોજન છે? સર, आपका परिचय दीजिए पहले. मेरा नाम वॉल्टर फ्रांसिस है जी. सर, क्या है एम, क्या लक्ष्य क्या था ये? एक्चुअली हम लोग हमारी पूरी कच्छ एडवेंचर की टीम लास्ट ईयर ये करने वाली थी, लेकिन लास्ट ईयर हमको इतना सपोर्ट नहीं मिला था. इस साल बहुत सपोर्ट अच्छा मिला है हमको. पेरेंट्स भी बहुत इनिशिएटिव लिए हैं, और जब हमने ये रोप कोर्स लगाया तो जैसे मीडिया है यहाँ की, उन्होंने काफी सपोर्ट किया है, लोगों का अवेयरनेस बढ़ाया है, तो उसकी वजह से पब्लिक को पता चल रही है और इंक्वायरीज बहुत आ रही है हमारे पास. अभी कितने टीम मेंबर कितने कच्छ एडवेंचर? हमारे एक्चुअली अभी लोकल यहाँ के कच्छ मेंबर्स में 7 है, और दूसरे भी हमारे वॉलंटियर्स हैं. और अभी जो टीम आई है, ये जो आप देख रहे हैं ऊपर, वो लोग नागपुर से हैं, स्पेशली इसकी रोप कोर्स के एक्सपर्ट्स हैं वो लोग. હવે મળીએ બાળકોને, ખાસ કરીને 3 દિવસ એમને ખાસ કરીને શું શીખ્યા છે અને આવ્યા ત્યારનો અનુભવ ને અત્યારનો અનુભવ. क्या नाम है? मार्क वॉल्टर फ्रांसिस. कौन सी स्कूल में पढ़ते हो? सेंट एंड्रू स्कूल, स्टैंडर्ड 6th. पहले दिन जब आया था तो हमें डर लग रहा था कि हम यहाँ से गिरेंगे या फिर इंजर्ड होंगे, इतना डर नहीं लग रहा था. आज तो डर और भी कम हो गए. बची सको तो मળી અન્ય એક સાઈડ શું નામ? મિત્રાજી જેમલસી જાડેજા. કઈ સ્કૂલમાં ભણે? સેન્ટ એન્ડ્રુસ. કયા ધોરણમાં? 6th. જ્યારે પહેલા દિવસે તું આવ્યો ત્યારે શું શીખવા મળ્યું, અને હવે આજે જ્યારે ત્રીજો દિવસ પૂરું થાય છે તમારું, કેટલો કોન્ફિડન્સ, કેટલું શીખવા મળ્યું? પહેલા દિવસે બધી એક્ટિવિટીમાં જરાક બીક લાગતી હતી, અને ત્રીજા દિવસ સુધી બીક લાગતી નથી. પહેલે આ બધી સીલ ચડવાની, પછી આ બ્રિજ ઉપર હાલવાનું, પછી એમાંથી સ્લાઇડ થવાનું હોય છે, ને પછી એવું બધે લૂપ્સમાં હાલી નીચે ઉતરવાનું હોય છે. ક્યાંક પર ક્યાંક રસ્તામાં એક્સિડન્ટ થઈ જાય ને આપણે ક્યાંય પર બેન્ડેડ ને મળી જાય તો આપણે એને હેડ બેન્ડેડ કરીને એનો લોહી બંધ કરી શકીએ છીએ, અને એ હાલી ના શકે તો આપણે સ્ટ્રેચર બનાવીને એને હોસ્પિટલ સુધી લઈ જઈ શકીએ. હાર્દિક અભિનંદન શ્રી પંકજભાઈ મહેતા, પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા ભાજપ. આપ શ્રીની કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ પદે થયેલી ગૌરવશાળી વરણીને આવકારી છીએ. આપ રાજકીય ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરો અને પક્ષની પણ ગરિમા વધારો તેવી શુભેચ્છા. શુભેચ્છક નૂતન મનીષ હિરાણી ભાણેજી, ફોરમ ધર્મેશ પારેખ ભાણેજી, અંજલિ અમિત મોરબિયા ભાણેજી, નિધિ સાગર ખોના ભાણેજી. શુભેચ્છા સતમ જીવ સરદ, મહારાણી ઓફ કચ્છ, અખંડ સૌભાગ્યવતી શ્રીમતી પ્રીતિ દેવી સાહેબા. માનવ જીવનની ઉન્નતિકારક સાધનામાં પાયારૂપી ધર્મ તથા સંસ્કારથી સજ્જ આપ રાજવી પરિવારથી સેવાકીય પ્રવૃત્તિના પ્રણેતા, પ્રયોજક અને પૂજક બની ગામ અને કચ્છને ગૌરવ બક્ષ્યું છે. આખા કચ્છને હિમાલયના ટોચ જેવી સફળતા બક્ષી છે. ત્યારે કચ્છના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલી આપની યશોગાથા યાદગાર બની રહેશે. જીવન પથના 75 વર્ષ પૂર્ણ કરવાના જાજરમાન જન્મદિવસના અવસરે આપશ્રીને શુભેચ્છા સહવંદન. દીર્ઘ સ્વસ્થ આયુષ્યની મંગલ કામનાઓ સાથે અભિનંદન.
શુભેચ્છક ગઢવી કરશનભાઈ રામભાઈ ગામ કાઠડા, ગઢવી ભરત વિરમભાઈ કલરમેન ગામ કાઠડા, ભારુભાઈ લક્ષ્મણભાઈ ગઢવી ગામ કાઠડા, તાલુકો માંડવી કચ્છ. તારીખ 22/4/3 ના રોજ પકડાયેલ 4 બાંગ્લાદેશી નાગરિકો વિરુદ્ધ IPC 373 તથા 120B હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે. 4 પૈકી એક બાંગ્લાદેશી નાગરિક કલામિયા ભૂતકાળમાં 1988 થી 2002 સુધી પાકિસ્તાનમાં રહેલ હતો. ત્યારબાદ 2002 થી 2005 સુધી દુબઈમાં પણ રહેલ હતો. IPC 373 જન્મટીપ સુધીની સજાની જોગવાઈ છે. કલામિયાના પાકિસ્તાનમાં 2 છોકરા અને 2 છોકરી તથા પત્ની છે. કલામિયાએ અન્ય 3 વ્યક્તિઓને પ્રલોભન આપી માનવ તસ્કરીનો પણ પ્રયત્ન કરતા તેની સામે ગુનો દાખલ કરે છે. આ બાબતે વધુ વિગતો SOGના અધિકારી આપી રહ્યા છે. તારીખ 22ના રોજ SOGની ટીમે જે 4 બાંગ્લાદેશી ઘૂસણખોરો પકડ્યા છે તેના ઇન્ટ્રોગેશન બાદ ચારેય બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ ઇન્ડિયન પાસપોર્ટ રૂલ્સ તેમજ ફોરેનર્સ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. અને પ્રથમ વખત એક જે એમાંથી મેઇન છે કલામિયા, તેણે અન્ય 3 ઈસમોની માનવ તસ્કરી કરી અને તેને પ્રલોભન આપી અને બાંગ્લાદેશથી ઇન્ડિયામાં બોર્ડર ક્રોસ કરાવી અને ઇન્ડિયાથી પાકિસ્તાન બોર્ડર ક્રોસ કરાવવાની તૈયારીમાં હતો. તેણે તેઓને પ્રલોભન આપેલો હતો કે હું તને અહીંથી વધારે પૈસા કમાય એ રીતે હું તમને ત્રણેયને સેટ કરી દઈશ. તો IPC કલમ 370માં જે નવું એમેન્ડમેન્ટ આવેલું છે એટલે IPC 370 પેરા 3 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. ગુનો સેશન ટ્રાયબલ છે અને જન્મટીપ સુધીની સજાની જોગવાઈ છે. કલામિયા કરીને જે ઈસમ છે તે મેઇન ઈસમ હોય એવું અત્યાર સુધીના ઇન્ટ્રોગેશનમાં નીકળી આવેલ છે. તે અગાઉ પાકિસ્તાન 1988 થી લઈને 2002 સુધી ત્યાં રહેલ છે. 2002 થી 2005 સુધી દુબઈ જઈને રહેલ છે. દુબઈથી પાછો તેમને ડિપોર્ટ કરવામાં આવેલો હતો બાંગ્લાદેશ, અને બાંગ્લાદેશથી પાછો રિસન્ટલી ક્રોસ કરવામાં અત્યારે પકડાઈ ગયેલ છે અન્ય 3ની સાથે. કેરાનું ગૌરવ. આપશ્રીએ ગત ચૂંટણીમાં યશસ્વી કામગીરી કરેલ તે બદલ કદર કરી આપશ્રીની ઉપરોક્ત હોદ્દા પર વરણી થયેલ તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. રાજકીય ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભેચ્છા. શુભેચ્છક માં આશાપુરા ન્યૂઝ પરિવાર તરફથી હાર્દિક શુભકામના. મિત્રો, રજા લેતા પહેલા જોઈએ 2 મિનિટ અને 20 ન્યૂઝ. સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું કર્યું છે કે કોલસા કૌભાંડનો તપાસ રિપોર્ટ કોલસા મંત્રાલય, કાયદા મંત્રી તેમજ PM કાર્યાલયને પણ બતાવવામાં આવ્યો છે. રાજકારણમાં ગરમી. સુપ્રીમ કોર્ટે પોલીસ વિભાગનો ઉધડો લેતા જણાવ્યું છે કે મહિલાઓ સાથે પોલીસનું વર્તન જાનવર જેવું છે. આ વર્તન દેશ માટે શરમજનક છે. કચ્છના શિક્ષણ ખાતાના પ્રોગ્રામ માય સ્કૂલ ઈ સ્કૂલના પ્રોજેક્ટને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે. અમદાવાદના હિટ એન્ડ રન કેસના આરોપી વિસ્મય શાહની જામીન અરજી કોર્ટે ફગાવી છે. હાઈકોર્ટે જણાવ્યું કે યુવક 112ની સ્પીડે બેફામ ગાડી હંકારી રહ્યો ત્યારે એને પરિણામની ખબર હોઈ જ શકે. ગુજરાત સરકાર અને GSPC વિરુદ્ધ હાઈકોર્ટમાં જાહેર રીતની અરજી કરવામાં આવી છે કે કેજીબીજીની ગેરરીતિ 10,000 કરોડનું રાજ્યને નુકસાન થયું છે. કયા આધાર પર ફાંસીની સજાને આજીવન કારાવાસમાં બદલાય છે? સુપ્રીમે સરકારનો ઉધડો લેતા જણાવ્યું કે 1455 આરોપીમાંથી 1321ની સજા શા માટે ઘટાડી નાખી આજીવનમાં? ગુજરાત પોલીસ હવે પોતાની છાપ સુધારવા માટે ₹102 કરોડનો ખર્ચ કરશે. અંજાર તાલુકાની ખોખરા ગામની તરુણીના અપહરણને 3 દિવસ થયા છતાં હજુ પણ ભાડ મળી નથી. નખત્રાણાના બીબર નજીકથી 2 લાખનો કોલસાનો જથ્થો પકડાયો. વનતંત્રની પ્રશંસનીય કામગીરી. ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જૂનના પ્રથમ સપ્તાહમાં આવવાની શક્યતા. ગુજરાત સરકાર મોબાઈલ ટાવર્સ ઉપર પ્રોપર્ટી ટેક્સ ઉઘરાવી શકે નહીં. 2011નો કાયદો ગેરબંધારણીય છે. ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો. અમેરિકાના પૂર્વ વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટનના લેક્ચરની ફી $2 લાખ. વિશ્વભરમાંથી વક્તવ્ય માટે મળી રહ્યું છે આમંત્રણ. સર્વોચ્ચ અદાલતે પ્રખ્યાત જંજીર ફિલ્મની રીમેક રિલીઝ થતી અટકાવી. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માર્ક ટેલરે જણાવ્યું છે કે IPLની કરોડોની કમાણીની લાલચમાં અમારી બેટિંગ દયનીય બની છે. વર્ષ 2012-13 દરમિયાન ગુજરાતમાં ઇન્કમ ટેક્સ વિભાગની આવક 25,872 કરોડની થઈ છે. જાપાનમાં ટ્રાફિકથી તંગ આવીને એક વૈજ્ઞાનિકે સુટકેસ કાર બનાવી છે. સુટકેસને ગમે ત્યાં ખોલી સિંગલ સીટર કારમાં પરિવર્તન કરી શકાય છે. મુન્દ્રામાં સરકારી જમીન ઉપર દબાણ કરેલ 19 દબાણો ઉપર બુલડોઝર ફેરવાયું. માંડવી તાલુકાના કાટડા ગામના બુટલેગર લાખુ દેવાંગ ગઢવી તડીપાર કરાયા છે. બિહારના વતની અને ગુડગાંવમાં રહેતા સાવકા પિતાએ તેની 2 પુત્રી ઉપર બળાત્કાર ગુજાર્યો છે. થાણા જિલ્લાના એક ગામમાં કારમાં 3 બાળકો ગુંગળાઈ જતા મોત.
કારમાં ઘૂસેલા બાળકો દરવાજો ખોલી ન શકતા મૃત્યુ થયું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મહાસપરા ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.